અનાથ બાળકો તો બધાએ જોયા હોય, પણ ક્યારેય અનાથ મા બાપ જોયા છે? હા, અનાથ મા બાપ કે જેમની પાસે બધું જ છે, પ્રેમ છે, સપનાઓ છે, લાગણીઓ છે, બસ એ કિલકારી નથી, એ બાળકનો અવાજ નથી, અને એના માટે અનાથ મા બાપ આખું જીવન તરસતા રહે છે. મારે તમારી સમક્ષ એક કહાની મૂકવી છે, અને આ કહાનીના પાત્રો છે સુરેશભાઈ અને મનીષાબેન. સુરેશભાઈ અને મનીષાબેન પાસે બધું જ હતું. જીવનમાં એક પણ વસ્તુની ખામી નહોતી સિવાય કે એક બાળકની કિલકારી. સુરેશભાઈ અને મનીષાબેન આખું જીવન એ બાળકની કિલકારી માટે તરસતા રહ્યા. સુરેશભાઈ હંમેશા એવું વિચારતા કે મારે મારા બાળકને એટલો પ્રેમ આપવો છે, એટલો પ્રેમ આપવો છે કે જેટલો કોઈ પણ બાળકને ના મળ્યો હોય. બિચારા આખું જીવન એ બાબતને, એ સપનાને મનમાં લઈને ફરતા રહ્યા, અને ક્યારેક ક્યારેક એવું લાગે કે આ સપનું ક્યારે પૂરું થશે. ત્યારે એ શેરીના બાળકો માટે કંઈક ને કંઈક મીઠાઈ લાવતા, ચોકલેટ્સ લાવતા, અને પોતાના એ બાળક માટેનો પ્રેમ એ શેરીના બાળકોને વેચતા. બિચારા મનીષાબેન પણ શેરીના બાળકોને એટલા જ સાચવતા અને પોતાનું વાત્સલ્ય એ બાળકો ઉપર ઠાલવતા, બીકોઝ ઓફ તેમની પાસે પોતાનું કોઈ બાળક નહોતું. પૂરા જીવનમાં બંને ઘણો સંઘર્ષ કર્યો, મહેનત કરી, ઘણું બધું ભેગું કર્યું, પણ કોના માટે? જ્યારે એને સાચવવા વાળું કોઈ જ નહોતું. એ વાત્સલ્ય માટે મનીષાબેન રોજે તડપતા. શેરીના બાળકોને રમતા જોઈ રોજે બારીએથી પોતાના બાળકને આવી રીતે રમતા જોવા માટે તરસતા. આંખમાં પાણી હતું. સાંજે બંને દંપતી સાથે બેસીને એકબીજાને હિંમત આપતા કે ચિંતા નહીં, એક દિવસ આવશે કે જ્યારે આ ઘરની અંદર એ બાળકની કિલકારી હશે, આપણે એમને રમાડતા હશું, આપણે એમને ટોકતા હશું, આપણે એમને સંસ્કાર આપતા હશું. એ સમય એવો હતો કે સુરેશભાઈ અને મનીષાબેનના જીવનમાં આવી ક્ષણ ક્યારેય આવી જ નહીં. આઈ નો કે તમારા જીવનમાં પણ અત્યારે આવું જ કંઈક ચાલે છે, પણ સુરેશભાઈ અને મનીષાબેનનો એ સમય અલગ હતો અને આ સમય અલગ છે. તમારા ઘરમાં કિલકારી ગુંજી શકે છે, તમારા ઘરમાં એ વાત્સલ્ય આવી શકે છે, તમારા ઘરમાં પણ એક બાળકનો અને એક સુંદર બાળકીનો જન્મ થઈ શકે છે, કારણ કે હવે કેન્ડોર તમારી સાથે છે. અદ્યતન ટેકનોલોજી, અદ્યતન ડોક્ટરોની ટીમ, અનહદ મહેનત અને તમને મા બાપ બનાવવા માટે સક્રિયપણું, આ બધું જ કેન્ડોરમાં છે. અને કેન્ડોર સતત આના માટે પ્રયત્નશીલ છે. અત્યાર સુધીમાં 9,000 થી પણ વધારે દંપતીને મા બાપ બનવાનું સપનું પૂરું કરાવનાર આ કેન્ડોર છે. સુરેશભાઈ અને મનીષાબેનનો એ સમય અલગ હતો જ્યારે આઈવીએફ એટલું વિકસિત નહોતું, પણ હવે હા, આપણી પાસે એક બેટર અને સારો ઓપ્શન છે, કેન્ડોર આઈવીએફ સેન્ટર, કે જ્યાં તમારા ઘરનું, તમારા પરિવારનું, તમારું આ મા બાપ બનવાનું સપનું પૂરું થઈ શકે છે. તો હવે અહીંયાથી વધારે વિચારવાનું નથી, દુઃખી નથી થવાનું, આંખની અંદર આંસુ નથી લાવવાના. બસ તમારો એક નાજુક પ્રયત્ન તમને અનાથ મા બાપ બનતા અટકાવી શકે છે. હું કહું છું કે તમારા સપનાઓનું કેન્ડોર કદર કરે છે. વિઝિટ અસ, કેન્ડોર આઈવીએફ સેન્ટર. મને વિશ્વાસ છે કે તમે મા બાપ અવશ્ય બનશો.